સુરત જિલ્લાના પાસોદરા ગામે ગઢપુર રોડ પર આવેલી યુનિટી ફાર્મ હાઉસ ખાતે વહાલી દીકરીનો અવસર નામની પ્રગટ ચેરિટેબલ ટ્રસ્ટ પિન્ટુ બાપુ પ્રગટધામ પાસોદરા દ્વારા દ્વિતીય સમૂહ લગ્ન ઉત્સવ ભવ્યતા, સાદગી અને સંસ્કાર સાથે ધામધૂમે યોજાયો હતો। ઐતિહાસિક સમૂહ લગ્ન ઉત્સવમાં અંદાજિત 5 થી 7 હજાર જેટલા લોકોની વિશાળ જનમેદની ઉમટી પડી હતી। સમગ્ર વાતાવરણ દીકરી સન્માન, સેવા ભાવના અને માનવતાના સંદેશથી ગુંજી ઉઠ્યું। कार्यक्रम दरमियान 7 दीकरीओना भव्य और संस्कारयुक्त समूह लग्न एक ज मंच परथी वैदिक विधि तथा परंपरागत रीत रिवाज साथ संपन्न थया। एक मंच पर अनेक दीकरीओना मंगल फेराओने हाजर सौ कोई भावुक बनी गया। समूह लग्न उत्सव में हजारों दीकरीओना पालनहार महेश भाई सवाणी विशेष उपस्थित रह्या। तेमणे दरेक दीकरीना मांडवे जई पितृत्व भर्या आशीर्वचन आप्या, जे दृश्य सौना हृदयने स्पर्शी गया। आ भव्य समारोह में साधु संतो, समाजना ज्ञाति अग्रणीओ, राजकीय आगेवानो तेमज मोटी संख्या में कलाकारों उपस्थित रह्या हता, जेमनी हाजरीए कार्यक्रमनी भव्यता और गरिमाओमां वधारो कर्यो। समाजमां दाताओ और ज्ञाति अग्रणीओए पिंटू बापूना वरद हस्ते भव्य सन्मान करवामां आव्युं। साथे ज 7 दीकरीओने पिंटू बापू द्वारा पोतानी दीकरी सम्मानमांनी विदाय आपवामां आवी, जे क्षणोए माता पितानी आंखोमां आ खुशीना आंसू लावी दीधा। समूह लग्न अंतर्गत दीकरीओए घर संसार माटे 150 થી વધુ કર્યાવર सामग्रीनी भेट आपवामां आवी, जे आर्थिक रीते नबळा परिवार माटे साचो आशीर्वाद बनी। समूह लग्न उत्सव समाज में एकता और समानतानो मजबूत संदेश आप्यो छे। दीकरी सन्मान और सेवा भावना ने नवी ऊंचाई आपी, सादगी, संस्कार और मानवतानुं उत्तम उदाहरण पूरुं पाड्युं छे। प्रगट चेरिटेबल ट्रस्ट और पिंटू बापू प्रगटधाम पासोदरा द्वारा आयोजित वाली दीकरी अवसर समूह लग्न उत्सव में समाज माटे प्रेरणारूप बनी रह्यो छे। रिपोर्टर कमलेश रावराणी, सुल्तानपुर। समूह लग्न एटले बुद्धिशाળી जे होय एने समूह लग्न बाबतनी साची समजण होय। આપણે વરઘોડા કાઢીએ, આખા રોડ ઉપર લોકોને નડીએ, આપણે અવાજ કરીએ, ફટાકડા ફોડીએ, વાતાવરણને પ્રદૂષિત કરીએ, ધુમાડો કરીએ, ખોટા રૂપિયાનો બગાડ કરીએ, એના કરતાં સમૂહ લગ્ન યુરોપમાં, અમેરિકામાં લગ્ન વિધિ ફક્ત 1 દિવસની અને 20-25 માણસોને કોઈને નડતરરૂપ ન થાય એવી રીતે હોય છે। અને સમૂહ લગ્ન પણ એની એક બીજી આવૃત્તિ કહેવામાં આવે છે। ત્યારે આપણે ખાલી બાજુવાળાને દેખાડી દેવા કે સોસાયટીમાં દેખાડી દેવા કે અમે પૈસાવાળા છીએ એવું દેખાડી દેવાના જે આ ખોટા રિવાજો કાઢીને જે ખોટા ખર્ચાઓ કરે છે એ ખર્ચાઓ બાળકોના ભવિષ્ય માટે, તેમની દીકરીના ભવિષ્ય માટે રાખી મૂકે। માનો કે કોઈ પણ વ્યક્તિ 1 કરોડનો ખર્ચો કરવાનો હોય તો એ 95 લાખ રૂપિયા બચાવીને એ એના દીકરીના ભવિષ્ય માટે પણ રાખે, એ ખૂબ જ ઉપયોગી છે। અમારી બધી દીકરીઓ પિતાની છત્રછાયા વિહોણી છે ત્યારે હું એક બાબતે ચોક્કસ કહીશ કે કદાચ એના માતા પિતાએ આવા ખોટા અન્ય પ્રસંગો ન કરતા ફક્ત તેમના દીકરા દીકરીઓને ભણાવવા પાછળનો ખર્ચો કર્યો હોય તો આજે કોઈ પણ વિધવા બહેનોને કોઈ પણ લાચારીનો ભોગ ન બનવું એવું મારું માનવું। થેન્ક યુ। પ્રગટધામ પ્રગટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 7 દીકરીના સમૂહ લગ્નનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને યુનિટી ફાર્મ હાઉસ સુરત ખાતે આવેલું છે। તો 7 દીકરીને જે કોઈ દાતાઓ શ્રીએ કરિયાવર આપેલો છે, નાનો કરિયાવર હોય કે મોટો કરિયાવર હોય, તમામ દાતાઓ શ્રી, મહેમાનો શ્રી એનો ખૂબ દિલથી આભાર માનું છું। અને અમારે પધારેલ મહંત શ્રી બાપુ હરિયાણાથી પધાર્યા છે અને એનો પણ ખૂબ ખૂબ આભાર કે આ કાર્યની અંદર બાપુએ હાજરી આપી અને તમામ દાતાઓ શ્રીનો દિલથી આભાર માનું છું। આવો નવો સહયોગ આપતા રહ્યો જેથી કરી આગળ આપણું સમૂહ લગ્ન કાર્ય આગળ વધે અને ખૂબ પ્રેરણા શીખી છે એવી મને આશા છે। આગળ પણ આવો ને આવો સેવક સમુદાય મને સપોર્ટ કરે। આજે 7 દીકરીના આયોજન છે, લગ્ન છે, તો કાલે આવતીકાલે 51 દીકરીના લગ્ન થાય એવી મને આશા છે। જય મામાદેવ, જય ચામુંડામાં।